હાલોદ ખાતે લોક અદાલતમાં 764 કેસોનો નિકાલ કરાયા ₹33.66 લાખની રિકવરી કરાઈ। આ તારીખ 14/12/2025 રવિવારના રોજ સવારે 11 કલાકે મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ઝાલોદ ખાતે કોર્ટે શનિવારે એટલે કે 13 ડિસેમ્બર 2025ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। ન્યાય પ્રક્રિયાને ઝડપી અને સુલભ બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ અદાલતમાં 764 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। ઉપરાંત ₹33.66 લાખની રિકવરી કરાઈ હતી। આ લોક અદાલતનું ઉદ્ઘાટન ઝાલોદ કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ S.A. ટેલરના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝાલોદ બાર એસોસિએશનના પ્રમુખ R.G. રાવત અને ઉપપ્રમુખ V.K. ભુરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। અદાલતમાં પ્રી લિટિગેશન્સ અને કોર્ટમાં પેન્ડિંગ કેસોના સમાધાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ લોક અદાલતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI, બેંક ઓફ બરોડા સહિતના રાષ્ટ્રીયકૃત બેંકો, નાણાકીય સંસ્થા, કોર્પોરેશન અને મધ્ય ગુજરાત વીજ કંપની MGVCLના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા। કોર્ટ રજિસ્ટ્રાર G.G. પટેલ અને સ્ટાફ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું। ઝાલોદ કોર્ટ દ્વારા લોક અદાલત માટે મૂકવામાં આવેલા 1911 પેન્ડિંગ કેસો પૈકી 528 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ₹7,28,198ની રિકવરી કરાઈ હતી। આ ઉપરાંત બેંકો, ફાઇનાન્સ સંસ્થા અને MGVCL દ્વારા મૂકવામાં આવેલા 7,150 પ્રી લિટિગેશન કેસોમાંથી 236 કેસો સમાધાનકારી નિવડવામાં આવ્યો હતો, જેના થકી ₹26,38,001નો નિકાલ કરવામાં આવ્યો હતો। એકંદરે ઝાલોદમાં યોજાયેલી આ રાષ્ટ્રીય લોક અદાલતમાં પક્ષકારો વચ્ચેના વિવાદોને સંતોષકારક અંત લાવવામાં આવ્યો હતો અને નાણાકીય સંસ્થાઓની રિકવરી વધારવા અત્યંત સફળ સાબિત થયું હતું।